હેલો વિદ્યાર્થી મિત્રો, અરવિંદ ભોજાણી તમારો માનવ ક્લાસીસની અંદર ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચાલો વિદ્યાર્થીઓ, આજે આપણે આ વિડિયોની અંદર પ્રશ્નપત્ર 3 આપણે વિભાગ સી આપણે સ્ટાર્ટ કરવાના છે, જેનો આપણે પહેલો પાર્ટ કમ્પ્લીટ કરશું, જેમાં આપણે 4 દાખલા જોશું, બાકીના દાખલા આપણે નેક્સ્ટ પાર્ટમાં જોશું. આઈ હોપ કે તમને આગલા વિડિયોની અંદર વિભાગ બી પાર્ટ 1 અને વિભાગ બી પાર્ટ 2 તમને સરખી રીતના જોવા મળ્યો છે. જો તમને ન મળે વિડિયો તો તમે પ્લેલિસ્ટ ની અંદર જઈને તમે વિડિયોને તમે જોઈ શકો છો. મેં પ્રશ્નપત્ર વાઇઝ પ્લેલિસ્ટ મેં બનાવેલું છે. પ્રશ્નપત્ર 2 નું આખું રેડી છે, પ્રશ્નપત્ર 3 નું પણ રેડી છે, જેટલા આપણે વિડિયો નાખેલા છે એટલા. જો વિદ્યાર્થી મિત્રો તમને આપણી ચેનલ પર બધી વસ્તુ સમજાતી હોય તો આપણી ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કે જેથી તમને બધી વસ્તુ સમયસર મળતી રહે. બરોબર? તો ચાલો વિદ્યાર્થીઓ, જે આપણે આગળ કામ કરશું. હવે જો 3 માર્કના દાખલા છે, જેમાં પહેલો દાખલો જે છે ત્રીજા ચેપ્ટરનો હોય છે. એક ત્રીજા ચેપ્ટરનો આવો વ્યવહારિક દાખલો આવશે ને એક આદેશ અથવા લોપની રીતનો દાખલો આવશે. આવો દાખલો બહુ મસ્તનો દાખલો છે, આવડી જાય એવો છે. જો કે 5 વર્ષ પછી જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતા 3 ગણી હશે, અને 5 વર્ષ પહેલા જેકબની ઉંમર તેના પુત્રની ઉંમરથી 7 ગણી હોય તો તેમની વર્તમાન ઉંમર શોધો. હવે પેલા ધારવા માટે તમારી પાસે બે વસ્તુ છે, પુત્રની ઉંમર અને જેકબની ઉંમર. હવે આમાં જે ભાઈ જે નાના જે છે એને તમારે ધારવાની છે પુત્રની ઉંમર, x ધારવાની થશે. બરોબર? અહીં લખવાનું, ધારો કે જેકબના પુત્રની ઉંમર x વર્ષ છે, બરોબર, અને જેકબની ઉંમર y વર્ષ. બરોબર? હવે લાઈન પ્રમાણે કામકાજ કરીએ તો આ એક હું આખી લાઈન લખું છું. લેખિત લખાણ લખો તો વધારે સારું, કે ભાઈ 5 વર્ષ પહેલા 5 વર્ષ પછી જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતા 3 ગણી છે. 3 ગણી છે. 5 વર્ષ પછી એટલે ભવિષ્ય થયું, તો બંનેનામાં આપણે શું કરવાનું, x + 5 ઉમેરી દેવાનું, અને જેકબમાં પણ 5 વર્ષ ઉમેરી દેવાનું. હવે ગણી શબ્દ આવે એટલે આ બેને આવી રીતના કરીને વચ્ચે બરાબર લખી નાખવાનું. હવે જો એને શું કીધું, જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતા 3 ગણી કીધી છે. કેટલી ગણી કીધી છે? 3 ગણી. એટલે કે મોટા મોટો કોણ થયો? જેકબ થયો, તો પુત્ર એનો નાનો થયો, તો અહીંયા તમારે 3 ગણી 3 કરી લખવાનું થશે. બરોબર? હવે આનું સાદું રૂપ દીધું અને આપણે સમીકરણ બનાવવાનું છે, વારા પ્રતિ વારા ગુણી ગણી. 3 ગુણ્યા x એટલે 3x, 3 × 15 બરાબર y + 5. હવે આ 15 ને ઓલી બાજુ લઈ આવો, y નાની બાજુ લઈ આવો, તો 3x અને આલી સાઈડ આવે તો -y બરાબર ઓલી બાજુ જાય 5 - 15, તો 3x - y બરાબર -10. તો આ તમારું શું થયું? સમીકરણ નંબર 1. હવે એવી જ રીતના આપણે બીજી લાઈન પકડવાની છે. 5 વર્ષ પહેલા કેટલી? 5 વર્ષ પહેલા જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતા 7 ગણી છે. બરોબર? 7 ગણી છે. તો આપણે 5 વર્ષ પહેલા કી એટલે કે બાદબાકી ભૂતકાળ થઈ ગયું. શું થયું? ભૂતકાળ. તો 5 વર્ષ પહેલા જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતા 7 ગણી છે. તો એમાં પિતા મોટો થયો, તો અહીંયા તમારે 7 ઉમેરવાનું થશે. વારા પ્રતિ વારા ગુણી ગણી, કે ભાઈ 7x ± -, 7 × 35 y - 5. હવે y આલી બાજુ આવશે, બરોબર, ને 35 આલી બાજુ આવશે એટલે પ્લસ થઈ જશે, અને એમાં 5 બાદ કરો તો 7x - y બરાબર 30. તો આ બીજું સમીકરણ તમારું બની ગયું. આ બી
હવે આ બેનો તમે લોપ લઈ નાખો તો ચાલશે, બરોબર? આદેશની રીતે જેને ફાવતું હોય આદેશની રીતે પણ કરી શકે છે. તો અહીંયા હું લખી સમીકરણ 1 અને 2 નો લોપ લેતા. તો પહેલું સમીકરણ આવું છે કે 3x - y બરાબર -10 અને 7x - y બરાબર 30. નિશાની બદલવી જઈશે. પ્લસ હોય તો માઈનસ કરી નાખવાના, માઈનસ હોય તો પ્લસ કરી નાખવાના. તો આ તો ઉડી ગયા. હવે આમાં -4x વધ્યા, પ્લસ માઈનસ માઈનસ મોટા પદની નિશાની, આમાં -40. તો માઈનસ માઈનસ કોમન નીકળી ગયા. વધ્યું શું? 4x બરાબર 40 વધ્યા. તો x ને તમે કરતા બનાવશો તો 40 ના છેદમાં 4. તો 10 ગુણ્યા 4 4 4 ગયા. તો x બરાબર શું આવ્યા? 10 આવ્યા. હવે આને દઈ દેવાનું સમીકરણ નંબર 3. અહીંયા લખવાનું સમીકરણ 3 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા રેડી 1 માં મૂકતા. તો પેલું સમીકરણ આ છે ને 3x - y. 3x - y બરાબર -10. તો 3 કૌંસમાં 10 y બરાબર -10. તો 10 તેરીને 30 y બરાબર -10. હવે આ 30 ને ઓલી બાજુ લઈ જાઓ, પણ y તમારા અહીંયા કેવા રહેશે? માઈનસમાં રહેશે. ઈ વાતનું પણ ખાસ ધ્યાન રાખવાનું. પછી -10 ના -10, 30 પ્લસમાં છે, એની આગળની નિશાની જોવાની. ઓલી સાઈડ જઈ તો માઈનસ. તો y બરાબર -y બરાબર માઈનસ માઈનસ પ્લસ એટલે -40. એટલે બેમાંથી y માઈનસ માઈનસ કોમન નીકળી જાય એટલે આ થઈ ગયા 40 કમ્પ્લીટ. હવે y બરાબર 40 ને તો નીચે લખી નાખવાનું કે પુત્રની ઉંમર 10 વર્ષ અને જેકબની ઉંમર 40 વર્ષ છે. કેવી? ચાલો, બહુ મસ્તીનો દાખલો છે. આપણે મોસ્ટ એમ્પી દાખલો છે હો ભાઈ. તમારા નિશાળના પેપરમાં અને બોર્ડના પેપર માટે પણ આવો દાખલો પૂછાય તો તમને અટેન્ડ કરતા આવડવો જોઈએ. મોસ્ટ એમ્પી દાખલો છે અને આવડી જાય તો ગોખવાની કાંઈ આમાં જરૂરિયાત નથી, બરોબર? તો ચાલો વિદ્યાર્થીઓ, આઈ હોપ કે તમને સમજી ગઈ છે. તો આપણે નેક્સ્ટ સ્લાઇડની અંદર નેક્સ્ટ દાખલો જોઈશું. ચાલો વિદ્યાર્થીઓ, આ છે આપણો નેક્સ્ટ દાખલો. નીચે આપેલ દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ લોપની રીતે શોધો. જો ખાસ કરીને ધ્યાન દેજો, લોપની રીતે. તો લોપ એટલે કે એમાં ચલનો આપણે લોપ લેવાનું છે. તમને મન પડે તો ભાઈ મારે x નો લેવો તો x નો લેવો, y નો લેવો તો y નો લેવો, પણ પ્લસ માઈનસ નિશાનીનું ખાસ ધ્યાન રાખવાનું. પછી એમ મને ન લાગે કે હરમિત સાહેબે કીધું નહોતું. હવે જો પહેલી વાત તો એ કે સમીકરણના સ્વરૂપ ખાસ ધ્યાન રાખવાના છે. સ્વરૂપ કેવી રીતના આવે છે? તો જો આ સ્વરૂપ, પહેલું સ્વરૂપ છે દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે છે, બીજું દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે નથી. પણ આપણે જોઈ છે આવી રીતના બેઝિક સ્વરૂપે ax + by બરાબર c સાથે જોઈએ છે, બરોબર? જે નથી, આપણે એવી રીતના શું કરવું પડશે? એને ફેરવવું પડશે. તો પહેલા સમીકરણમાં જે અચળ પદ જે અહીંયા -4 છે એને ઓલી બાજુ લઈ જાઓ તો શું થાય કે 3x - 5y બરાબર 4. આ થઈ ગયું તમારું સમીકરણ નંબર 1. અને આમાં y જે છે આલી બાજુ લેવાનું છે, તો પ્લસમાં છે આલી સાઈડ આવશે તો માઈનસ થઈ જશે, બરોબર? 7 ને અહીંયા ની અંદર રહેવા દો એટલે સમીકરણ નંબર 2. હવે જો આમાં તમારે ગમે તે ચલનો તમે લોપ લઈ શકો. કોઈ કેમ કે સર મારે y નો લેવો છે, તો આ બે આંકડા પેલા સહગુણક જોવાના 5 અને 2. તો અહીંયા ભાઈ આ 5 ને તમે 2 વડે ગુણો ત્યારે 10 થાય ને 2 ને 5 વડે, તો બે સમીકરણને ગુણવું પડશે. ને કો કેમ કે સર મારે y ને નથી લેવું, x ને મારે લેવો છે. તો જો અહીંયા 9 છે તો હું આ પહેલા સમીકરણને 3 વડે ગુણ નાખું તો એ 9 થઈ જાય. તો આપણે ઈ જ કામ કરશું. અહીંયા લખવાનું કે ભાઈ સમીકરણ 1 ને 3 વડે ગુણતા, બરોબર? 3 વડે ગુણતા. તો 3 વડે તમે ગુણો તો 9x થઈ ગયા
આને 3 વડે ગુણો તો 15 5 તેરી 15 થઈ ગયા, આને 3 વડે ગુણો તો 4 તેરી 12 થઈ ગયા. હવે આ સમીકરણ બેઠે બેઠું અહીંયા લખી કાઢો. હવે -2y બરાબર 7. હવે જો ખાસ ધ્યાન દેજો, જ્યારે તમે લોકો x ને તમે લોગ બનાવો, ખાસ ધ્યાન દેજો, x ને લોગ બનાવો ત્યારે તમારે નિશાની ચેન્જ કરવી પડશે, ફરજિયાત છે. શું કામ? કેમ કે x વાળા બે પદ જે છે હંમેશા પ્લસ માં જ હોય છે, ઈ વાતનું પણ ખાસ ધ્યાન રાખવાનું રહેશે. હવે પ્લસ માં છે તો એને માઈનસ માં કરો, તો આ પ્લસ માં, આ માઈનસ માં છે, આ માઈનસ માં છે તો એ પ્લસ માં નિશાની થઈ ગઈ, અને આ પ્લસ માં છે તો એ માઈનસ માં. હવે જો આ 9x 9x ઉડી ગયા કેમ કે પ્લસ માઈનસ છે. હવે આ બેમાં જે તમે નિશાની ચેન્જ કરો ઈ જોવાની છે. માઈનસ પ્લસ માઈનસ થશે, 15 માંથી 2 જાય તો -13 હોય, મોટા પદની નિશાની, ઈ પણ ખાસ ધ્યાન રાખવાનું. હવે 12 માંથી 7 જાય તો કેટલા વધશે? તો ભાઈ 7 ને 5 વધશે, બરોબર? અહીંયા 5 આવી ગયો. હવે જો ખાસ ધ્યાન દેવાનું છે. હવે અહીંથી નથી ખાસ શીખવાનું, આપણે શું શીખવાનું છે એ હું તમને સમજાવું કે ભાઈ જ્યારે તમે આમાં -13y ને એમાં તમે y ની કિંમત તમે લોકો શોધો છો, ધ્યાન દેજો, y ની કિંમત શોધો તો આ -13 ગુણાકારના સંબંધમાં છે, ઓલી સાઈડ જાય તો ભાગાકારમાં જશે, પણ આપણે લોકો ભૂલ ક્યાં કરી છે? આ મહાશ્રીને આપણે પ્લસમાં તો નાખી, પ્લસમાં થશે નહીં, ઈ માઈનસમાં જ રહેશે. યાદ રાખજો આ વાત, આ માઈનસમાં જ રહેશે, એટલે ઈ માઈનસ નિશાની જ રહેવી જોઈએ. આને લીધો સમીકરણ નંબર 3. હવે અહીંયા લખી નાખો કે ભાઈ સમીકરણ 3 ની કિંમત, સમીકરણ 1 માં મુકતા. રેડી? તો પેલું સમીકરણ આપણે શું બનેલું છે? તો ભાઈ 3x 5y બરાબર 4. આપણી પાસે શેની કિંમત છે? y ની કિંમત છે, બરોબર? તો y ની કિંમત આપણે તમારે મૂકી દેવાની થશે કે 3x 5 y ની જગ્યાએ મૂકો -5 ના છેદમાં 13 બરાબર 4. હવે જો મારી પાસે સાહેબ તમે ક્યાં મને લસાનો લીધો, અને લસાન લેવો પડે ભાઈ, એમ નહીં યાર. હા, પછી એમ ન કહેતા કે ભાઈ એવું તો હા, જો ગણિતમાં તો લસા વિના તો કાંઈ છે જ નહીં. આ માઈનસ માઈનસ પ્લસ થઈ ગઈ છે, 25 25 ના છેદમાં 13 બરાબર 4. હવે કોક એમ કે સાહેબ હું મારી રીતના કરું તો મારી રીતના કેવી રીતના એ સમજાવી દઉં. બધાયનો લસા એક સાથે લઈ નાખો તો પણ ચાલશે. કોક એમ કે સાહેબ મારે બધાયનો લસા નથી કરવો, બરોબર? હું માને ઓલી સાઈડ લઈ જઈશ, પછી ઈ બેનો લસા લઈશ, પછી બાદબાકી થશે હું કરીશ, જે મારી ક્રિયાવિધિ થઈ છે હું કરીશ, એવી રીતના કરીશ. ને જાજા ભાગે મેજોરિટી આમાં પસંદ કોણ કરે છે? બધાયનો લસા એક સાથે લઈ લેવાનું જાજુ પસંદ કરે તો આપણે ઈ જ કરશું, બરોબર? ઈ સરળ પડી જાય. હવે જો આનો 13 વડે ગુણવાનું થશે, આને 1 વડે ને આને 13 વડે, તો 13 તરીને 39x તો આ જ થઈ ગયા. તો આ તો 25 ના 25 જ રહેશે, બરાબર 13 ચોક ને 52. હવે આ 25 ને ઓલી બાજુ લઈ જાઓ તો એ માઈનસ થઈ જશે. હવે જો બાદબાકી કરવાની છે, 52 માંથી 25 જાય તો કેટલા વધશે ભાઈ? 27 વધશે. કેટલા? 27. 39x બરાબર 27. હવે આમાં x ને કરતા બતાવો તો 27 ના છેદમાં 39. હવે જો આમાં ભાગ ઉડે છે ભાઈ, 39 સમજીને હે ને નયા ડબલા છોકરાઓની જેમ ના પાડતા હતા કે 39 કે ઘડિયામાં આવતા નથી. તો ભાઈ 13 ના ઘડિયામાં આવે એટલું ખાસ ધ્યાન રાખો, નકર આજના લોકો હે ને આખો દાખલો સાચો કરેલો અહીંયા જમીન પોપટ કરીને બેસી જાય, પછી કે મેં પોપટ કર્યો, પોપટ જ પડે ને, બરોબર? કે ભાઈ આમાં 9 ગુણ્યા 3 અને 13 ગુણ્યા 3 3 ગયા તો x બરાબર તમારો જવાબ જે છે 9 ના છેદમાં 13 થશે. એમ નહીં સમજવાનું કે ભાઈ લોભની રીતના દાખલા છે, હાવ સહેલા ને સરળ, બરોબર? લોલીપોપ ખાવ એના જેવો ન પૂછે, આ અવાજ આવે, બરોબર? તો આવા દાખલા ખાસ શીખવાના છે. મને ખબર છે તમને બધા લોભની રીતના આવડે છે દાખલા. તો ચાલો વિદ્યાર્થીઓ, કેટલા સમજી ગયું છે તો આપણે નેક્સ્ટ સ્લાઇડ ની અંદર આપણે નેક્સ્ટ દાખલો જોઈશું. ચાલો વિદ્યાર્થીઓ, આ છે આપણો નેક્સ્ટ દાખલો. સમાંતર શ્રેણીનો દાખલો છે, મસ્તીનો દાખલો છે અને તમને આવડી જાય એવું છે. સમાંતર શ્રેણીનું બીજું અને ત્રીજું પદ તમને દીધું, બીજું પદ 14 છે, ત્રીજું પદ 18 દઈ દીધું છે. તો તેના પ્રથમ 15 પદોનો સરવાળો શોધો. પ્રથમ 15 પદોનો એટલે કે SN વાળું મોટું સૂત્ર મૂકો, એટલી તો ખબર પડી જાય. તમને એમ પૂછે કે ભાઈ આટલા પદોનો સરવાળો શોધો, 52 53 54 55 XYZ કોઈ પણ પૂછે એટલે SN વાળું મોટું સૂત્ર આવશે, પદોનો સરવાળો આવું લખેલું આવે તો. હવે આમાં તમારે
એસેટ વાળા મોટા સૂત્રની અંદર તમારે પ્રથમ પદ જોશે, એક સામાન્ય તફાવત જોશે. n તો તમને દઈ દીધું છે. તો આપણે આ બે સમીકરણની મદદથી પ્રથમ પદ અને સામાન્ય તફાવત આપણે શોધવાનું છે. તો હવે જો બીજું પદ એટલે કે a2 બરોબર, a2 બરાબર કેટલા 14 અને a3 બરાબર 18. ખાસ ધ્યાન દેજો. હવે a2 એટલે કે ઈ સૂત્ર મૂકવાનું. જો જેને ડાયરેક્ટ આવડતું હોય a d કરીને પણ લખી શકે. જેને નથી આવડતું એને આવું કરવું, થોડુંક લાંબુ કરી લેવું, n-1 d. હવે અહીંયા a2 છે અને અહીંયા a છે. હવે અહીંયા 2 1 અને d. a2 બરાબર કેટલા છે? તો ભાઈ 14 છે અને a પ્લસ અહીંયા 1 હોય તો ગુણ્યા d એટલે કે આવું થાય. એટલે આ પહેલું સમીકરણ થશે તમારું. અમુક વિદ્યાર્થીઓ એવા પણ હોય છે કે જેને ડાયરેક્ટ આ લખતા આવડે છે તો ડાયરેક્ટ પણ તમે લખી શકો છો, એવું નથી લખતું. હવે વળી પાછું એક બીજું an બરાબર a પ્લસ n-1 d. હવે a3 તો a3 બરાબર a પ્લસ 3 માઈનસ 1 અને d. a3 એટલે કે 18, a 3 માઈનસ 1 એટલે કે 2d. આને દીધું સમીકરણ નંબર 2. રેડી? હવે સમીકરણ 1 અને 2 નો તમારે શું લેવાનું છે? લોપ લેવાનો છે. અહીં લખવાનું સમીકરણ 1 અને 2 પરથી તો અહીંયા a d બરાબર 14 આ પહેલું સમીકરણ અને a 2d બરાબર 18. હવે નિશાની બદલવાની થઈ છે. આ માઈનસ માઈનસ ને માઈનસ આ ગયા, પ્લસ માઈનસ માઈનસ 2d માંથી ખાલી 1d બાદ કરો તો માઈનસ d વધે મોટા પદની નિશાની પ્રમાણે. આમાં માઈનસ 4 વધશે મોટા પદની. તો માઈનસ માઈનસ કોમન નીકળી ગયા તો d બરાબર કેટલા થશે? 4. હવે આને દીધું સમીકરણ નંબર 3. હવે સમીકરણ 3 ની કિંમત કેમાં? સમીકરણ 1 માં મૂકતા તો અહીં લખવાનું સમીકરણ 3 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. રેડી? તો a પ્લસ d બરાબર 14. તો b બરાબર 4 પ્લસ 14. તો a ને તમે કરતા બનાવો તો 14 વળી બચ જાય તો માઈનસ. તો a બરાબર તમારો જવાબ શું આવ્યો? 10. હવે બધું આવી ગયું, a આવી ગયું, d આવી ગયું, n બરાબર આપણી પાસે છે. તો sn વાળું મોટો સૂત્ર મૂકી દો કે ભાઈ sn બરાબર n ના છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ n-1 ને d. હવે n બરાબર એને કેટલા કીધા? 51. અહીંયા પણ 51 અને છેદમાં 2 અને a બરાબર 10 51 માઈનસ 1 અને d બરાબર 4. હવે જો ધ્યાન દેજો 51 ના છેદમાં 2. હવે અહીંયા 20 50 ગુણ્યા 4 એટલે કેટલા થયા? 200. ચાલો હવે આ બેનો આપણે શું કરવાનું છે? સરવાળો કરવાનો છે. તો 51 ના છેદમાં 2 ગુણ્યા 220. તો આનો હવે ભાગ ઉડાડશું 110 ગુણ્યા 2 તો 2 ગયા. તો હવે આપણે 51 ગુણ્યા 110 કરવાના છે. કેટલા કરવાના છે? 51 ગુણ્યા 110. તો પહેલા આપણે 51 ગુણ્યા 11 કરી નાખશું અને માથે આપણે 0 લગાડી દઈશું. 1 1 1 5 1 5 1 1 1 5 1 5 1 5 ને 6 ને 5 561 ને માથે એક બિંદુ લગાડી દો તો 5610. તો આ જવાબ તમારો જવાબ આવશે કાયદેસર રીતે. તો ચાલો વિદ્યાર્થીઓ હોપ કે તમને દાખલો સમજાઈ ગયો છે. તો આપણે નેક્સ્ટ સ્લાઇડ ની અંદર આપણે નેક્સ્ટ દાખલો જોઈશું. ચાલો વિદ્યાર્થીઓ આ છે આપણો નેક્સ્ટ દાખલો અને આપણા વિડિયોનો પણ લાસ્ટ દાખલો છે.
0,6 minus 5 3 3 અને એક સમદ્વિભુજ કાટકોણ ત્રિકોણનો શિરોબિંદુ છે એવું આપણે સાબિત કરવાનું છે. અહીંયા શું કીધી? સમદ્વિભુજ ત્રિકોણ. સમદ્વિભુજ એટલે કે બે બાજુ સમાન, એટલે કે AB બરાબર BC થવા જોઈએ અને ત્રીજી બાજુ તમારી સમાન થવી જોઈએ નહીં, જે તમારે અંતરસૂત્રની મદદથી સાબિત કરવાનું છે. તો પહેલા લખવાનું, ધારો કે A 0,6 B -5 3 અને C 3 1 એ સમદ્વિભુજ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે. રેડી? તો હવે ત્રણ વાર અંતરસૂત્ર મૂકવાનું છે આવી રીતના. AB² બરાબર x1 x2 નો વર્ગ પ્લસ y1 y2 નો વર્ગ. હવે AB² બરાબર, તો આનો આ x1 અને આ x2 એટલે કે 0, ઓલું માઈનસ છે તો માઈનસ માઈનસ પ્લસ નો વર્ગ, આ y1 અને આ y2 એટલે કે 6 3 નો વર્ગ. હવે AB² ના AB² બરાબર અહીંયા 5 નો વર્ગ એટલે કે 25 થશે. 6 માંથી 3 જાય તો 3 વધ્યા એટલે 3 નો વર્ગ 9 થશે. હવે AB² બરાબર AB² બરાબર આમ બેનો તો આપણે સરવાળો કરશું તો 34 થશે. તો AB વર્ગ બાજુમાં દઈ દો તો રૂટ વર્ગમૂળમાં 34 થઈ જશે. હવે એવી જ રીતના BC² લખવાનું છે x1 x2 નો વર્ગ પ્લસ y1 y2 નો વર્ગ. આ x1 અને આ x2. હવે BC² બરાબર x1 એટલે કે -5 અને x2 એટલે કે 3 નો વર્ગ, y1 એટલે કે 3 1 નો વર્ગ, એટલે કે BC² બરાબર 5 ને 3 કેટલા થશે? 8 થશે. 5 ને 3 -8 નો વર્ગ પ્લસ આમાં 2 નો વર્ગ, 8 64. રેડી? થયું 64. તો અહીંયા 64 પ્લસ 4 એટલે કેટલા થશે? BC² બરાબર 68. હવે 68 ના અવયવ પડે છે ઈ પણ કેવી રીતના? વર્ગમૂળની રીતે. તો વર્ગમૂળની રીતે તમે આના અવયવ પાડો તો આવી રીતના તમે પાડી શકો છો. નો ખબર પડે તો આવી રીતના પાડી નાખો અને 2 વડે 34 દુ 2 વડે 17 દુ 17 * 17. રેડી? તો 17 * 17 તો એમાં 4 નો પડે જ ને કાયદેસર રીતે. તો 4 ના અવયવ તમે એમાં પાડી શકો છો. તો 17 × 68. રેડી? તો ચાલો, તો BC² બરાબર 17 × 68. તો એમાંથી BC બરાબર 17 × 68 એટલે કે 2√17 થાય કે ન થાય? બરાબર? 2√17. હવે આમાં આ જોવા જઈએ તો આ √34 થયું ને. ચાલો, આ BC બરાબર 2√17 થઈ ગયા. હવે 2√17 થઈ ગયા પછી હજી આપણે AC શોધવાનું છે. બરાબર? AC² બરાબર x1 x2 નો વર્ગ પ્લસ y1 y2 નો વર્ગ. હવે AC² બરાબર x1 એ એટલે કે 0
માઇનસ 3 નો વર્ગ પછી 6 માઇનસ 1 નો વર્ગ AC સ્ક્વેર બરાબર માઇનસ 3 નો વર્ગ પ્લસ 5 નો વર્ગ તો AC સ્ક્વેર બરાબર માઇનસ 3 નો વર્ગ કેટલો થાય 9 5 નો વર્ગ થશે 25 હવે આ બે નો તમે સરવાળો કરશો તો AC સ્ક્વેર બરાબર 34 તો હવે આપણે અહીંયા તો એક વસ્તુ મેં બારથી થોડી ભૂલ થઈ ગઈ હતી અહીંયા આપણે સમદ્વિ બાજુ કાટકોણ ત્રિકોણ કીધું એટલે કે એક કર્ણ હોય ઈ કર્ણ એક બે બાજુ હોય બાજુના સરવાળા બરાબર કર્ણ થવો જોઈએ તો અહીંયા આપણે જોવા જાય છે બરોબર અહીંયા આપણે જોવા જાય કે ભાઈ AC બરાબર વર્ગમૂળમાં 34 આ તો હું આને કાઢ નાખું બરોબર અહીંયા હું 68 ના 68 જ રાખું એક કામ કરું બરોબર 68 ના 68 રાખું અને આ કાઢી નાખું તો હવે જો આ બે નો હું સરવાળો કરું કે ભાઈ AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર એટલે કે વર્ગમૂળમાં 34 પ્લસ વર્ગમૂળમાં 34 એટલે કે 34 એ બે નો સ્ક્વેર કરવાનો છે એટલે કે 34 પ્લસ 34 બરાબર 68 થાય તો એવી જ રીતના અહીંયા BC ની AC તો ઈ બે ના સરવાળા બરાબર આપણે શું થાય છે તો ભાઈ BC સ્ક્વેર થાય છે તો અહીંયા વર્ગમૂળમાં 68 નો વર્ગ એટલે કે 68 થાય છે તો ઈ પ્રમાણે આ થયો સમદ્વિ બાજુ કાટકોણ ત્રિકોણની શરત જે છે તમારી સાબિત થાય છે તો ચાલો વિદ્યાર્થીઓ આઈ હોપ કે તમને દાખલો સમજાઈ ગયો હશે બરોબર આ દાખલો સમજાઈ ગયો હોય બાકીના બીજા બધા પણ દાખલા સમજાઈ ગયો તો આપણી ચેનલ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને આપણે ચેનલ ઉપર બધા લેટેસ્ટ વિડિયો મળતા રહીએ તો ચાલો વિદ્યાર્થીઓ આપણે નેક્સ્ટ વિડિયોની અંદર નેક્સ્ટ દાખલા સાથે મળશું આપણે વિડિયોને એન્ડ કરશું જય હિન્દ જય ભારત